બરાબર કે એ પહેલા બધાને જેટલા કબીર જેવો સેન્સ આ વિશ્વનો કબીર એમ કહી દીધું કે હું શરીર નથી, પણ તોય શરીર મળ્યું પછી જ બોલ્યા. તો કિંમતી હું થયું. હવે હવે આપણને આ કાયા મળી છે એની કિંમત કરી. પ્રથમ લક્ષણ આપણને આ કાયા મળી છે તો આપણે બહાર નીકળીને ગાળું બોલી છીએ અથવા કાંઈ પણ અવિવેક કરી છીએ એનું કારણ આપણને આપણી ખુદની કિંમત નથી. કારણ કે આપણે આ શરીર આપણને મળ્યું છે એ હવે નહીં મળે, અત્યારે આપણને મળ્યું છે તો હવે આનો સદુપયોગ કેમ કરવો, આમાંથી આપણે જાગવું કેમ, એવી જાગૃત અવસ્થા ક્યાં આપણા જીવનમાં આપણા માટે કલ્યાણકારી તમે કરશો એ જ પરિણામ આવશે ને તમારું કે બીજું આવશે. તો મને તો ખબર પડવી જોઈએ ને કે મારે આમ હાલવું જોઈએ કે આમ ન હલાય. એવી જાગૃત અવસ્થા, એવી જાગૃત સ્થિતિ એ ખુદને કેળવવી પડે કે ઘરવાળા કેળવે કે છોકરા કેળવે કે આગાવાળા કેળવે. પણ વાણી ભરી જાય કારણ છે આપણે છે ને સત્યનો સ્વીકાર કરી લે છે ને. એટલે હવે મેં હમણાં તમને જેઓની વાત કરી કે એ વ્યક્તિ આપણે જોવે છે. પણ તમે સમજતા નથી. એ તમારી પરીક્ષા કરવા આવ્યો હતો. એ તમારી પરીક્ષા કરવા આવ્યો હતો. એ પરમાત્મા જ હતો. એ જોતો હતો કે આ ગાળું બોલે છે કે નહીં. આવો કાના, આવો મારી બેન. એ તમને જોતો હતો. એ પરમાત્મા હતો. એ જોતો હતો કે આ ગાળું બોલે છે કે નહીં, મારે બોલાવી દેવી. તમને બોલાવી દીધું. તમે જ બોલ્યા કે વિવેક જરૂરી છે. તમે એ ગમે એ કરે પણ એનો પ્રશ્ન છે, એનું જીવન છે. એ તમારું જીવન નથી. એક જણો છે કૂવામાં પડે છે તો એ પડે છે કે તમે પડે છે તો ઈ પણ તો તમે હું કામ માથે ઓઢો છો. આપણી એક છે કે એને હાથ તો પકડવાની એમ તો થાય ને કે હાલો આ પડે તો હાથ પકડી લે. એક સરસ વાત કરો. આ રોડ ઉપર એક જણો દારૂ પીને જાય, બરોબર, એક જણો નીકળો છે, દારૂ પીને નીકળો છે, તો તમે એના માલિક છો? આપણે બનાય એનું માલિક. તમે મારી વાત પૂરી સમજતા નહીં. તમે ઓલા ઘરવાળા રહ્યા એના માલિક તમે છો તો તમારે બનાય. પછી છોકરાના માલિક તમે છો તો તમારા મકાનના માલિક તમે છો. એટલે દેવાનું નથી, વિવેક કરવાનો જ છે. કેવું જ પડે. ઘરવાળાને કહેવાનું હોય, છોકરાને કેવું પડે. અંદરથી છૂટી જાય, અંદરથી નીકળી જાય કે કોઈનો માલિક નથી એમ. અંદરથી જ્યાં સુધી સ્થિતિ નહીં બંધાય ત્યારે છેલ્લા ડચકે તો રહી જાય. પણ આવી મહેનત કરીને અહીંયા બધા ધૂતી મળે ને એના વિશે કોઈ વળી બીજાનું જોયું, બીજાનું શું કામ જોવો છો? જો કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, હું કે મારું જીવન ને જ મારો ઉપદેશ. કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ ગુરુ હોય, મારું જીવન એ મારો ઉપદેશ. અમારે હે ને એક ભાઈ હતા, સત્સંગી ભાઈ. મેં ઘણી વાર સત્સંગ સાંભળ્યો પૂરી હતો. તમારા જે લક્ષણો હશે એ જ કોક યાદ કરશે ને કે બીજા લક્ષણ યાદ કરશે? અમારે એક સત્સંગી ભાઈ છે, સમીરભાઈ. એમાં સમીરભાઈ હતા ને એ રાઈટના છે ને, જો એક વસ્તુ ધ્યાન આપો. એ રાતના છે ને ઉતા હતા, એમાં ભજન સંભળાણા. એટલે ભજન સંભળાણા એટલે રાતના ભજન આવે એ કે એટલે ભજન જ્યાં આવતા હતા ને ત્યાં હાલતા 1.5-2 કિલોમીટર ઉગી ને ત્યાં ભજન એમાં ગયા. ભજનમાં ગયા ને આખી રાત મોજ આવી અને મને બહુ યાદ કર્યો. પછી અઠવાડિયા પછી મારી પાસે આવ્યું. મને કે બાપુ મેં તમને યાદ કર્યા હતા. કાં શું થયું હોય? તો કે ભજનમાં ગયો તો ને તમારી યાદ થઈ કે ભજનમાં બાપુ મોજ કાંઈ. મેં કીધું તું ઘરવાળી હતો ત્યારે મને યાદ કર્યો, આવા બેઠો ત્યારે યાદ કર્યો, ધંધામાં યાદ કર્યો? તો કે ના તો તે મને યાદ ક્યારે કર્યો? ભજનમાં. એટલે એનો અર્થ થયો મારામાં એ કંઈક લક્ષણ હશે તો તે મને એ ટાઈમે યાદ કર્યો ને. તમારામાં જે લક્ષણ હશે, તમારી અંદર જે પડ્યું હશે, એ વસ્તુ જ્યારે બનશે ને ત્યારે તમને એ વ્યક્તિ યાદ કરશે.
પણ હવે ભગવાન ઓલો ભાઈ બીજી વખત અહીંયા આવે ને એટલે એને પછી એને યાદ આવશે ને કે હા સુરેશભાઈ આ કીધું તું હો ભાઈ હવે અહીંયા શાંતિથી ખાઈ પીને આનંદ કરો એને આપણે યાદી તો કોઈ જ પહેરે પણ મને તમારી ગ્રુપમાંથી કદાચ ચાલો મારા ગુરુ મને જ કીધું કે આને જરાક મુકારો કહી એટલે એ બીજી વાત બની જાય ને એની ચિંતા કરો. એટલે ભવિષ્યમાં એ બને નહીં ને અહીંયા આવે તો એને યાદ આવે તમે કેમ કીધું એને યાદ તો આવવું હું જ શું કહું જોઈએ છું, જીવનમાં કોઈ પ્રસંગ બની જાય ને કદાચ કોકને ગાળું દેવાઈ ગઈ, કદાચ કહું છું તો બની ગઈ તો બની ગઈ. હા માલિકી ભાવ નથી આપણી પાસે ભૂલી જવાનું બેન પછી દિવાળીના આગલેથી મને કહે કે બીજ ખેતી કરે છે પાછો આવ્યો મારી પાસે ખેડી આપણે ત્યાં બીજ ખેતી થાય એટલે મેં એને ટકોર કરી મેં તો આ તારીખે સાંભળો પેલા આ તારીખે ના વારે કરે પણ મેં હમણાં તમને તંતી પેલા કીધું યાદ છે ને તો કે ના ના એ કે બીજું એક પ્રમાણ આપું તમને. પ્રમાણમાં ખબર પડે. સાંભળજો, એક પ્રમાણ આપું. આપણે તો સાદી સીધી વાતો કરતા હતા. સત્સંગ ચાલુ ક્યારે થયો? ભગવાન આવ્યો પછી જોયું ને, ગતિ ફરી ગઈ ને. આપણે બેઠા હતા એટલે આને મેં કીધું ઓલું કરી નાખ, સામાજિક મને જ કીધું વાતો ઓલું કરી નાખ. હતી. એટલે આપણે ખોટી વાત નથી કરતા. સાચી પછી આને કીધું તું ઓલી સેવા કર અને ઓલું કર. પણ સત્સંગની શરૂઆત ક્યારથી થઈ? એ ભગવાન આવ્યો. જો આ ઉર્જા, સંગનો રંગ, સાહેલી અમને ભાગ્ય મળ્યો સાધુ પુરુષનો સંગ. એવી વ્યક્તિ આવે ને એટલે એ વાતાવરણ બને. સમજાય છે? એવું કોઈ વ્યક્તિ આવે ને, અમારે એક ભાઈ સત્સંગી હતા, એના બનેલી સત્ય ઘટના કહું. એના મમ્મીને તબિયત બરાબર નહોતી, વધારે તકલીફ પડી એટલે તબિયત બરાબર મને દવાખાને તેડી ગયા. સ્ટર્લિંગ ગયો તો, બનેલી સત્ય ઘટના ગુરુકૃપા. એટલે અહીંયા દવાખાને ગયો ને એમાં કુદરતી હું દ્વારકા ગયો તો ને એમાં હાર હતો, મેં હાર પછી એમાં ટૂંક સમયમાં મમ્મીનું શરીર છૂટ્યું ને એટલે સાંજનો ટાઈમ એટલે રાતે મને સત્સંગ પૂરું થવાનું ત્યાં 11 સાડા 11 કોને મને કે મમ્મીનું શરીર છૂટ્યું છે, તમે આવો ને તો અહીંયા બધું લૌકિક વાતાવરણ છે થોડુંક ચેન્જ થયું. એટલે ગયો ત્યાં ગયો ને આખું વાતાવરણ થઈ અને સવાર સુધી સત્સંગ, લૌકિક કાંઈ વાતાવરણ હાલ્યું જ નહીં. અને એ પાછા ઓમ હતા સત્સંગી, કાંઈ લૌકિક હાલ્યું જ નહીં. વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું. સત્સંગ સવાર સુધી સત્સંગ ને પછી બોડીને લઈ જાય એમાં કુદરતને કહું પૂનમ. એ ટાઈમ પાસ થઈ ગયો. પૂનમ અને પૂનમને આગલે દિવસે એમના ઘરવાળાનું શરીર શાંત થઈ ગયું. અને મને રાતે ફોન આવ્યો, મને કે તમે આવો ને તો આ તો પાછું આ લૌકિક જ છે કે આમાં તો કાંઈ આ લોકો માણા આમ જ છે નહીં, સંસારના લૌકિક જ વાતાવરણ થાય કે આમાં બીજું કંઈ થાય નહીં. એમ કે તમે આવો ને એટલે ક્રિષ્ના મને કે કાલે પૂનમ છે, આવો કાલે મને કે કાલે પૂનમ છે, પૂનમ હોય તો ભલે. મને કે સવારે બધાય આવશે, જી થાય. સવારે 11:30 એનું બધું કામ પૂરું કરીને પછી આવ્યું અને આખી રાત આવા મેળવ કામ થઈ ગયું. વાહ દીકરા, આજ તો કહું અને હું જો હવે ફોન કર્યો બાબુ કઈ દીધી એવી કે કોણ બોલ અત્યારે એ કે હમણાં તો બીજું બધું ફોન આવ્યો સત્સંગમાં આવવાનું છે એટલે